વડોદરામાં મનરેગા યોજનામાં કૌભાંડ બહાર આવ્યું છે। મૃતક મહિલાના નામે પૈસા ઉપાડી લેવાનું આ કૌભાંડ સમસાબાદ ગામની મહિલાના મૃત્યુ બાદ 75 દિવસ સુધી વેતન મળ્યું। ગંગારાવજી પટેલિયાના નામે 17,925 અન્ય વ્યક્તિએ ઉપાડ્યા હતા। 75 દિવસની હાજરી ભરી એ વ્યક્તિએ પૈસા ઉપાડી લીધા। વિકાસ અધિકારીએ વરણા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે। સંવાદદાતા અલ્પેશ સુથાર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અલ્પેશ, વડોદરામાં મનરેગા યોજનામાં કૌભાંડ બહાર આવ્યું છે, શું છે સમગ્ર મામલો જણાવશો? બિલકુલ કશી વાત કરવા તો વડોદરા જિલ્લામાં મનરેગા યોજનામાં એક કૌભાંડ છે તે બહાર આવ્યું છે। મૃતક મહિલા છે અને તેના જ નામે એટીએમ માંથી બારોબાર આ લોકો છે તેમણે પૈસા ઉપાડી લીધા છે। વડોદરા તાલુકાના શમશાબાદની આ ઘટના છે અને શમશાબાદમાં રહેતી જે મહિલા છે તેના મૃત્યુ બાદ પણ આ જે મહિલા છે તે વળતર મેળવી રહી હતી। મૃત્યુ પામ્યા અને 75 દિવસ થઈ ગયા તેમ છતાં પણ આ મહિલાના નામે વેતન ફળવાતું હતું અને આ મહિલાના નામે જે આવેલા 17,925 રૂપિયા હતા તે પણ અન્ય વ્યક્તિએ ઉપાડી લીધા હતા। તો 75 દિવસની હાજરી ભરી અને ત્યારબાદ આ પૈસા છે તે ઉપાડી લેવામાં આવ્યા છે। પરિવારજનો છે તે સરપંચ તલાટી સહિત જે અધિકારીઓએ ભેગા મળી અને આજે કૌભાંડ આચર્યું તેવા આક્ષેપ પણ કર્યા છે અને સાથે સાથે ગામના અન્ય લોકો છે તેમની પાસે પણ આ જ પ્રકારની ઘટના બની હોવાનું છે તે ગામ લોકો જણાવી રહ્યા છે। ગામના અન્ય લોકો પાસે પણ કામ કર્યા બાદ જોબ કાર્ડ હોય અથવા તો જે બેંકના એટીએમ કાર્ડ હોય તે ફાળવવામાં નથી આવ્યા। જો ચોક્કસથી કહી શકાય કે આજે હજારો રૂપિયાનું કૌભાંડ છે તે ક્યાંક ને ક્યાંક હજુ આ લાખો રૂપિયાનો આંકડો વટાવે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। કારણ કે જે રીતે અધિકારીઓએ ભેગા મળી અને આખું જે ગામ છે ને તેમાં જે ગામમાં વસવાટ કરતા લોકો છે તેમના નામે જોબ કાર્ડ બનાવ્યું અને જે બેંકના એટીએમ હતા તે પણ પોતાની પાસે જ રાખતા હતા। એટલે ચોક્કસથી ગામજનો છે તે અધિકારીઓ ઉપર આક્ષેપ કરી રહ્યા છે કે આક્ષેપને લઈને પણ તાલુકા વિકાસ અધિકારી છે તેમણે વરણાના પોલીસ સ્ટેશને ફરિયાદ પણ નોંધાવી છે। અલ્પેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। આપણી સાથે ન્યૂઝ રૂમથી આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ પણ લાઈવ જોડાયેલા છે। ઉમંગ, ગંગારાવજી પટેલિયાના નામે 17,925 રૂપિયા અન્ય વ્યક્તિએ ઉપાડ્યા। 75 દિવસ સુધી એની હાજરી ભર્યા કૌભાંડ સામે આવ્યું છે, શું કહેશો? આ તો એક ગંગાબેન સામે આવે છે કે જેમનું મૃત્યુ થયા અને 75 દિવસ થઈ ગયા તેમ છતાં પણ એમનું જોબ કાર્ડ યથાવત રહે છે। જોબ કાર્ડ બન્યા પછી એમને હાજરી પૂરાય છે। મૃતક વ્યક્તિની આ અધિકારીઓ હાજરી પૂરી અને એમની મેલી મુરાદ છે પૂરી કરે છે માત્ર ને માત્ર એમનું ખિસ્સું ભરવા માટે। અને આજે તલાટી, સરપંચ, અધિકારીઓ છે એમની ક્યાંક મિલીભગતના કારણે કે જે ગંગાબેન 75 દિવસ પહેલા અવસાન પામ્યા હતા એમના નામનું મનરેગાનું જોબ કાર્ડ બને છે। મનરેગામાં જે સમિતિ હોય છે દર મહિને એ તપાસ થતી હોય છે જોબ કાર્ડને લઈને, વ્યક્તિને લઈને અને બિનકુશળ જે શ્રમ હોય છે એને લઈને આખી જે યોજના છે બહાર પાડવામાં આવી છે અને આમાં ક્યાંક પુખ્ત વયના જે લોકો છે તેમને શ્રમ માટે જોબ કાર્ડ બનાવવામાં આવતું હોય છે। આ એ વડોદરાનું જે ગામ છે ગામની અંદર આખું કૌભાંડ બહાર આવ્યું છે। માત્ર એક ગંગાબેનની વાત નથી, આવા કેટલાય ગંગાબેન અથવા તો કેટલાય એવા વ્યક્તિઓ છે ગામની અંદર કે જેમને જોબ કાર્ડ બન્યા તો એટીએમ નથી આપવામાં આવે, બેંકમાંથી પૈસા કઈ રીતે ઉપાડે એ વાત પણ સરપંચ કે તલાટી થકી નથી કરવામાં આવી। 10-15 હજાર રૂપિયા નહીં પરંતુ 17,000 રૂપિયા, 75 દિવસના 17,000 રૂપિયા મૃત્યુ થયાને વાત પણ છે અને ત્યારબાદ પણ એમની હાજરી પુરાય અને હાજરી બાદ પણ છે એટલે મોટું કૌભાંડ એ આમાં દેખાઈ રહ્યું છે। ડીડીઓ આપણી સાથે જોડાયા છે। ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। બેન, આખું જે આ ઘટના એક સામે આવી છે, ગંગાબેન નામના એક બહેન હતા જેમનું મૃત્યુને 75 દિવસ થયા અને ત્યારબાદ પણ એમનું હાજરી ભરાય અને 17,000 રૂપિયા જેટલી રકમ છે એમના ખાતામાંથી ઉપડી જાય। બેન, કેટલી મોટી આ લાપરવાહી અથવા તો કૌભાંડ, કોની મિલીભગત આમાં હોઈ શકે? વર્ષ 2022માં જ્યારે આ બેન નું મૃત્યુ થઈ ગયું ત્યારબાદ એમની નામે 5 વખતની આસપાસ કામ આપવામાં આવ્યું અને ત્યારબાદ વર્ષ 2024માં ફરિયાદ આ બાબતે મળી અને ફરિયાદમાં પ્રાઇમરી તપાસ કરાવતા એમના મૃત્યુ બાદ પણ એમને બતાવી અને એમનું જોબ કાર્ડ આપવામાં આવ્યું હતું એટલે એની બાબતે તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે પ્રાઇમરી ઇન્કવાયરીના આધારે અને જે સંબંધિત અધિકારી કર્મચારીઓ જે બી આમાં છે એમની સામે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। કોની સામે આમાં તપાસ થઈ શકે છે? સીધી જ રીતે જોવા જોઈએ તો આમાં કોણ ઇન્વોલ્વ હોઈ શકે ને કોની સામે સીધી તપાસ છે આપના થકી અથવા તો પોલીસ થકી કરાય? હા, પ્રાઇમરી જે હાજરી પૂરવા માટે જવાબદાર હોય એ ટેકનિકલ સ્ટાફ જે મનરેગામાં હોય છે, તલાટીશ્રી અને સરપંચશ્રી, એ પ્રાઇમરી જવાબદારી એ લોકોની ફિક્સ થઈ શકે।
તો સરપંચ ઉપર તેમને ગેરલાયક ઠેરવવા અથવા તો તલાટીને સસ્પેન્ડ કરવા સુધીના પગલા બેન આપ બાહેધરી આપી શકો ખરા કે આમને બરતરફ અથવા તો સરપંચ છે તેમના ઉપર પણ કાયદાકીય પગલા આપ થકી લેવામાં આવે? જે આ સરપંચ અને તલાટી સામે જે ફરિયાદ કરવામાં આવી છે અને જે પેલા ટેકનિકલ છે, એક તો પ્રાઇમરી પોલીસ ફરિયાદ દાખલ થઈ છે અને એમાં તપાસમાં જે બહાર આવે, અને સેકન્ડ તલાટીને બી જે નોટિસ ઇસ્યુ કરી દેવામાં આવી છે અને સરપંચને પણ ગુજરાત પંચાયત અધિનિયમની જે કલમ લાગુ પડતી હોય એના મુજબ એમની સામે પણ કાયદેસરની તપાસ કરવામાં આવશે. બેન, આ તો એક ઘટના આવી સામે આવી છે, તો કેટલાય જોબ કાર્ડ છે બનતા હોય છે, અને શું કોઈ સમિતિ ખરી કે સમયાંતરે આ બાબતે તપાસ કરતી હોય વ્યક્તિ હયાત છે કે નહીં, શ્રમ ઉપર મતલબ કે રોજગારી મેળવવા માટે આવે છે કે કેમ, આ બાબતે કોઈ તપાસ થતી હોય છે ખરી બેન સમયાંતરે? સમયાંતરે એ જે મનરેગાની સ્ટાન્ડર્ડ ગાઈડલાઇન્સ છે એના મુજબ સરપ્રાઇઝ વિઝિટ ને એવું કરવામાં આવતું હોય છે. બીજું એ તમામનું જે હાજરી છે એ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા પૂરવામાં આવે છે. અને ત્રીજી વસ્તુ કે આ જે મનરેગામાં જોબ કાર્ડ કે ઇસ્યુ કરવું એ લોકોનું આધાર સાથેનું લિંક કરવામાં આવે છે અને ટાઈમલી એનું જે બી ફિંગરપ્રિન્ટ છે કે એના આધારે એમનું PFMS-માં બી જે સિસ્ટમ છે એમાં પેલું વેરિફિકેશન કરવામાં આવે છે. બેન, ઓનલાઈન જો હાજરી ભરાતી હોય અને સરપ્રાઇઝ ચેકિંગ પણ થતું હોય તો પછી બેન આવી ઘટના સામે આવે તો માત્ર એક કિસ્સો આવ્યો છે, હવે તો કેટલીય કિસ્સાઓ હશે કે જેના પૈસા સીધા તલાટી કે સરપંચો છે પોતાના ખિસ્સામાં નાખતા હશે. અત્યારે જે આ બાબત સામે આવી છે એટલા માટે તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે. અને આવી અન્ય જોબ કાર્ડ ને લઈને બેન પણ તપાસ થશે ખરી? અન્ય જોબ કાર્ડ ને લઈને પણ તપાસ થશે ખરી? જે જોબ કાર્ડ એક્ટિવ બતાવે છે એમાં બી પ્રાથમિક એવી સૂચના આપી દેવામાં આવેલી છે કે રેન્ડમલી તપાસ કરવી અને આવું કોઈ હોય તો તાત્કાલિક ધ્યાન દોરવું. આભાર બેન. એટલે ઓનલાઈન હાજરી ભરવાની સિસ્ટમ છે, સમયાંતરે સરપ્રાઇઝ ચેકિંગ કરવાની પણ સિસ્ટમ છે, તેમ છતાં પણ હયાત ના હોય એવા વ્યક્તિના નામે 75 દિવસની હાજરી ભરી અને 17,000 રૂપિયા બેંકમાંથી સીધા ઉપડી જાય અને પરિવારજનને ખબર નથી પડતી. પુખ્ત વય વાટે બનાવેલા વ્યક્તિઓ માટેની આ યોજના, અને આ યોજનાની અંદર કૌભાંડ, અને એ કૌભાંડ માત્ર ગંગાબેનનું નામ હજી તો સામે આવ્યું છે. આવા અઢળક એવા જોબ કાર્ડ હશે કે જે બિન અનુમતિ અથવા તો હાજરી એમની ક્યાંક એમને ખબર પણ નહીં હોય ને એમના નામના છે, જોબ કાર્ડ બની ગયા છે, આધાર કાર્ડ લિંક થઈ ગયું હશે. જનતાને મૂર્ખ બનાવવા માટે અધિકારીઓ બેઠા છે, તલાટી હોય, સરપંચ હોય, બધા જ આ વ્યક્તિઓ આમાં જવાબદાર છે. જે લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે, ઓછું ભણેલા, શિક્ષિત નથી, તેવા લોકોને આ ટાર્ગેટ કરી અને એમના નામે જ્યારે રૂપિયા પડાવે છે ત્યારે તટસ્થ તપાસ ન માત્ર વડોદરાની અંદર પણ આખા રાજ્યની અંદર જ્યારે આખી આ યોજના ચાલે છે તો તમામ જગ્યાએ આ તપાસ થાય તો લાખોને પરંતુ કરોડો રૂપિયાનું કૌભાંડ છે બહાર આવે તેવી આશંકાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. અને તપાસ થાય તો ખરા અર્થમાં ઘણા બધા અધિકારીઓ કે જેમ રાજકોટની અંદર જે ટીપીઓ હોય, અમદાવાદની અંદર જેવા ટીપીઓ છે, એવા ભ્રષ્ટ અધિકારીઓ જે ગુજરાતને જે બદનામ કરી રહ્યા છે એ બાબતે આવા પણ અધિકારીઓ છે તેમના પણ નામ સામે આવી શકે છે. જી ઉમંગ, આભાર જોડાવા બદલ.